યસ ડિજિટલ હા કાપડોળ કોપી તો છોકરા હા કાકા ત્યાં તું આવું ડાકોર આવવાનું કહો તો તૈયાર થયો કે કાકા હું તો ચાલો તૈયાર જ છું પણ તમારી વાત જો તમે શું કરો આ ગાડી પણ તારે લઈ જવાનું ના નહીં પણ તારે હેડા છે એમ કહું હો હો ખેલાય છે હા? ખેલાય છે હા તા પછી હેડા તા હા હેલો અલ્યા પણ ઉભર મને કાળુબાન ફોન કરજો લે પેલો તાર કાળુબાન ફોન કરી લઈએ એટલે કાળુબા આ ગાડી ટાઈમ બહુ વેસ્ટ ના કર્યો ને આપડે બહુ મોડું કરે છે તો મોહન બોકરા કાળુબા તો ચાલુ કર્યો ફોન ફરી નહીં કર્યો પણ ઉપાડે નતો તારે હેડા છે ખરું ને હા હો હેલાય છે આ બૂટ ના બૂટ આપે લીધા પછી હેડા છે નહીં તારા એ હેલાય છે કાકા એ જયરામ છોડ લે કાળુબા બીજી વખત ફોન કર્યો તમારા પાર આવ્યો કે નહીં આવ્યો અલ્યા મારો પાર આવી ગયો પણ આપલા ભગતના ડુંગરને બધો હકારો કરતો તો આવી જાય ને એવા. હા તો બે નીકળીએ ક્યાં દીધા હા તો નીકળો હાલો. હા એ હા નીકળો હાલો. અને તમે ઠેલો લાવો બગલ ઠેલો ઓવા હું બગડેલો રહો. હા તો લઈ લો હું એક લાવું હા લેતા આવો. હો ને એ હા હા જયરામ છોડ જય રે તો. લે રેડી દીધા બધા પેલા શું કરવા પેલો એ લીધા હાલ હતા લે પેલો કોમ આવશે નહીં લે કાકા લે આવું બધા થેલા નહીં કરવા તું લઈ લે લઈ લઈને કોમ આવશે છોકરા લઈ લેવું ઘણો હા તો મારવાનો લેતો હોય મોટો લેતો મારવાનો તમે મને થકવાના લાગે તમે અહીં ગયા અહીં મને આવું કરો પછી થકી જ નાખવાના હતા તારે અગિયાર મારશે શું હતું? મને ખબર છે એને હતા પડે જો કીધી થાય આ તો અહીં થકવાનું તમે કરો છો મને લ્યો ચાલ લ્યો લ્યો જયરામ છોડ જય રણછોડ જયરામ છોડ જય રણછોડ પ્રસાદ લેતા જઈશું ખાતા જઈશું ખાતા જઈશું પ્રસાદ લેતા જઈશું છીની લે લે ચેરો ને બેરો હા, ભરવા. એટલા હું કહેતો હતો હા, વચ્ચે 20 રૂપિયા લઈ લઈશું બધા થઈને લઈને આવે છે ને અમે તો છોકરા હાલો ને કચાનો મત એવા આ બોલા બોલ કરી બોલો દાખલ કરવાનું ઉતાર રાખી પછી પેલા ભગત ના ડુંગમ ના બધાનો અકારા કરી બેરાટ કરવાના હાલ ફટાફટ તો પછી મોહલ્લા તો નીકળી ગયા છે કે લે પકડ લે ચંદુ લે હેલો હેલો લે ડુંગમ અલ્યા હેરાન પછી જવાનું હે ને પેલા મોહનલાલ ઇસ્કારો કરશે હમણાં લે બધા એક હેલો 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 પેલા તો એક હેલો અલ્યા મોહનલાલ નો ફોન આવ્યો તે કે ડાકોર કે તમે બે ફોન કર્યા ને અલ્યા મૂકો હું ચાંદનો તૈયાર થયો અલ્યા તમને ડાકોર જઈએ છે. લઈ જશો કરો આટલા મોહનલાલ આવી ગયા તો ત્યાં મોહનલાલ હેલા 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 તમે આવશો કે નહીં આવો હું તો જવાનું ડાકોર રણછોડ એ જવાનું ને હંગાત બોલો રણછોડ ભાઈ હવે ભાઈઓ બધા હેરી હેરજો કોઈ કલેશ તકરાર કરતા નહીં બરોબર મોહનલાલ આપણે પૂનમ પરવા જઈએ આ છોકરાના ગાટલા છોકરો હેરશે છોકરો હેરવાનો તો વચ્ચે જઈને તમારા ખબર ના છોડા યાર જય રણછોડ સગન જો આપડે લેવાનું આગળ હો કાળુબા વાત ના ના સગન ને લઈ લે સગન લઈ લે અલ્યા મારો ખ્યાલો હારો ને હારે લઈ ગયો છોકરો તારા મોસમી જ બરબર કરવાની બીજું કઈ કરવાનું નહીં હે ભાઈ હે કેટલું મોડું થઈ ગયું તાપ ચડ્યો લે હે હે બપોરે ખાસા ચડી ગયા પણ મસાલા બસાલા જે ભાઈ ખાતા હોય ખાજો કારણ કે તાપના ચક્કર ના હોય એવા ખાજો વખત તમે તો મસાલા ખાતા જ નહીં પૂછ્યા થઈ ગયા આ બિહાર જેઠી નીકળે ને એટલા પૂછ્યા થઈ ગયા ખાવા જ આવે
કાળુબા ખાવું તો પડે. એકાદ એક રિયાડા છે તમને પછી. જય રણછોડ, પણ ઘેરથી આ બિહાર લેકરે એટલે પૂછે ટંટોળ થઈ જાય. આ તો આ મસાલો ખાઈ દેવાનો. પણ આપણે બે ને ખાવાનું તો ખરું તો ખાધે રિયાડા નહીં. સારું તો ખાઈએ. અને પછી રાતું ચા પકવાનું મારવા. સગનલાલ, ખાવું તો પડે ગંજી ખર્ચો બહુ કેટલી જાતની જય બોલાવા હા નહીં રાપુર જઈને અમને કે ખાઈ લઉં તારે પેટ પર લઉં કે ભગત નું અને સગનલાલ નું ધોરણ રાખો કેલામ ભરશું હા. ના આ મોહાને પેલા તંદુરાન વાદે ચડ્યો ભાઈ કે વાત કે ખાઈ લઉં કે મોહન તને શરમ નહીં આવતી ચંદુરા જો અલ્યા મોહલા છો વાતો થાય હા અલ્યા પણ ખા નહીં અલ્યા પણ ખાધા કે રિયાડી વાળું ચોકલું બાજા હજુ હીરાપુરે પહોંચ્યા નહીં કારણ કે ખાઈ લઉં કે બાજા ખાવા દે કે બાજા પ્રસાદ કહેવાય આ ભગવાનનો પ્રસાદ કહેવાય. અલ્યા પ્રસાદ કશું ભગવાનનો નહીં પ્રસાદ કહેવાય કાળુબા. તમે બાપા ઘેરિયા બિહાર લે ખાઈ ના આવે ઘેરી ગયું લે ખાધા વગર આયા ખાઈ લેજો. પ્રસાદ ના લેતા પ્રસાદ લેવાનો પ્રસાદ આપણે લેવાનો. બાબા કશું થવાના નાખો જઈએ હા નાખો ચાંદ પેલા એને બગાડતા બચારા કોઈ નહીં હાલો છોકરા બહુ ઉતાર નહીં કરવાની હા કાકા નહીં કરું હા એટલે રોડ કેવાય બધા પાછળ પડી ગયા આ તમે નાચ્યા રે અમે પેલા જતા રહ્યા ના ડાકુ નું વાગણ મને તો નાખવાનું મન થાય મને થાય પણ શું કરવું હા. આ હેડીએ તાર પેલા તો પાછા નહીં પહોંચીએ હા એવું કરો ને થોડા થોડા રાયની જય આપા જય રણછોડ જય રણછોડ કરતા કરતા જવો છું. બારે હતા એવા જશે મોર દર્શન કરજે થોડો ભગત ને મોહનલાલ ને સગનલાલ આ કઈ મૂકી તો પડું હા સાચી વાત આ સગનલાલ પેલો હગાલ લઈને આવ્યો તો શિખર એ શિખર તો એટલે જોઈએ આપણા ગાતા જ હતો પાહુ એ તો આજો ખબર નહીં. સાચી હો પાછા ગમજી તમે ઈ ના હેજો પાછા એ યાર આ તો હાકના અને આ ડેલોય મારતો લઈને આવી ગયા પેલા મારો જેલો એમના કરે જ છે ને ગાલ્યો જય રણછોડ અરે જો ઉત્તરજી બોલ્યા હેલો ગમજી લાખોમાં છો પબ્લિક હા કાળો પબ્લિક તો છે યાર ભગવાન નું બહુ મહેમાન ને તાર તો પાઇપ પૂનમ એટલે જે જવાના છે ટુકડા એ બધા આજે નીકળશે બહાર પાણી પી લઈશું હા પોણી બોટ આપણ નાસ્તો તો નહીં કરવો કારણ કે આગળ જમીન આવે બરોબર એટલે પાણી પી લઈએ વાગેલું છે આ લાગત ઢોલેલો ઠેર લાગી ઢોલ વગાડતો વગાડતો જ આવ્યો હોય એવું લાગે
તમે કઈ ને નીકળી ગયા પાછા. હું મોડા આવી ગયો થોડો એના મોઢે તમે તો લાગે. મને શું ખબર તમારા આવવાનું હા, તો દબાઈ તો નહીં હેર પાછા વચ્ચે સડાવટો. ના હજુ બાકી હો. હે? તમે પાછા એવા તો છો. ના હજુ બાકી હો. વાહ. બાકી હતું બાકી છે તે તાર બસ કીધું પડે. ભગવાન નું નામ ને ખાવાનું કોમ હવા મળ્યું ઓહો સમજ્યા? ખાવું તો પડે. જય રણછોડ. હેડા તા ભાઈ આપણા ઘરે તો આટલું બહુ ખાવાનું દેવું આપે. હા લેડો તો આપણે હેડો લાગી અમારા ખાતે દેવા તો. હેડા તા જોઈ નહીં હો ભગવાન ના કોમ માં આયા હે. ખાવાનું તો અરે અમે તો પાછળ પૈસા ડુંગરજી બે ડિસ્કો કરતા કરતા ને કોઈ થાકી જાય નાચી નાચી તો એટલા જ કોઈ અમારે જેવું નાચતા તમે નહીં હોય પાછા. થાકી જાય એવું તમે નાચ્યા ને બધા આગળ તો ગયો એટલે પાછળ. ઓય, અમે પાછળ રહી ગયા. એ પાછળ જ રહી ગયો તાર એ, એ સાચી એ વાત. પૈસી તમે લાગે ને લે ભાઈ જીત છે લે. એ પૈસી લાગે ને તમે ખાવા એ દે બધા કર, બધા કર. એ ખાવા આગળ નહીં આવ્યો મારો ભાઈ બંધ મને મેથી નાહી ગયો તેને આરામ કરતો તો થોડો થાકી ગયો. હા કી ગયા એ ભાઈ હે તમે ત્યાં રંગાતી કરવાના ને એકલા એકલા હેડે તારે. અરે યાર મને જ મારો ભાઈબંધ નીકળી નાહી ગયો. પેલો લોબા લોબા વારવારો કોણ છે? એ મારો ભાઈબંધ જ છે મારા પાડોશ મંત્રી હે મારો ભાઈબંધ. એવું ઓવા બોલો જય રણછોડ. રણછોડ રાયની હેરાવા નાચતા ગાતા જઈએ ભગવાન ના પારે ડાકોર. ભાઈજી ખતરનાક હે ને હંગાત માણસે ખતરનાક રાખો. અરે પેલો મારો હગો મેકી નાહી ગયો મને એ છોકરો બે બધા ભાઈબંધ છે તમારા? અલ્યા પેલા મેલજી જાય અલ્યા મેલજી તમે તો ખાસા પોરા આગળ હેડો હો ને. અલ્યા કાળુબા તો કઈ દાડા હેડ્યો કાળુબા. તમારા પાછળ અમે હેડ્યા અહીંયા તો અવાજ નહીં હોપડતા તમે. કાળુભાઈ આ તો કઈ દાડો હેડે ને થાકી જાય તો ખબર જ નહીં પડતી કોણ આઈને કોણ જાય. અરે ભાઈ મને એટલી ખબર પડી કે ભગવાન ના પારે અવનવાર મોડા હેડ્યા આવે છે. કારા આવે ને ભૂલ્યા આવે ને વેસ્ટ ઇન્ડિઝ ના આવે ને તો વેસ્ટ ઇન્ડિઝ જોર લાગે. કાળુબા હવે મારા બહુ હેડા છે રે ચમકો મારે ગોટલા બાકી છે. મોંઘા માવા બધા ભાઈઓ ભેરા મળ્યા હે હવે હેણો આગળ કેમ આવશે? પેલા સાગરલાલ મોહનલાલ તો આગળ જતા રહ્યા. અલ્યા મેલજી એવા તો મને નાચતા મારો ભાઈબંધ એવું કરે છોકરો બે મેકી નાહી ગયા. આ તો મારો વાંધો નહીં એકલો પડી જાય આવર જવર બહુ પબ્લિક. એટલું ના લાગો અમે છૂટું પડી જાય બીજું પબ્લિક ફેરી જાવ આપડે એટલે જતું રહેવાય ભગવાન ના સોમે. ભાઈ અમે ભગવાન ના કોમ માં એટલું નાચ્યા ને અમે તો ડુંગમ ને મુંગમ્યા. જય રણછોડ. ડિસ્કો કરી પેલા બધા તો ગયા ક્યાં લાકડું એકલો રહી ગયો. એનું પૈસા પહોંચી પણ હવે તો આ બધું પબ્લિક બહુ મંદિર મળશે તો વાત સાચી લોકો પછી દર્શન કરી એટલે પાછો વળી જાય. જયરામ છો બધા બહુ હોય તો વાંધો નહીં અમારે એવા એકલા મોર જતા રહે છે. પણ હેડું હું ખાલી મજા આવી ગઈ બોલો.
એ પાહો પૈસી તો ખોવાઈ ગયો. હવે તમે જાઓ, હું પછી આવું. હાથા લેતા મેં હાથા દઈએ તો લગે. કાળુબા, હા. તમે તો ગામડા થાચી નહીં જતા ને અમે સિટી ને થાચી જવા હેડાતું જ નહીં. પગ જ નહીં કરતા. અમે તો- તમને મેં જેટલું નાચ્યા પેલા અમે તો જીન બી બહુ ખાધી હો ભાઈ. એવું હા ગામડા તો દેશી ગામડું કહેવાય એના આ સિટી ના અમાર તો હેડાતું જ નહીં. પગ જ નહીં ઊંચા થતા. તમે તો જમનો પેટ્રોલ લેતા હતા જબરું ઝેર છોડ કરતા હતા. હા. આ નાખોને નાચ્યામાં જ આપણે કોઈ આ તો નાચા ને નાચા પેલો પૈસી એ રહી ગયો. શું કરતા હો? એ તો નાચતા આ હતો તો ભાઈ બે. મહેમાન હતા હેંગાત. હે? પેલા મહેમાન હતા હેંગાત. એ શેખર કોક કે હાગો હાગો. એવું થયું? તમે તો- તમે મોજી લાવજો યાર હો કાળુભાઈ. આ તો ભગવાનના કોમમાં જે મોજ કરતું કરતું જ જવાનું. ડુંગમજી માં બોલો. આગળ તો આવો તમે યાર. આ જોડે યાર. એવું તમે તો મજબૂત લાગો છો. એટલે યાર દવાઈઓ નહીં મૂકો. જવાનું પણ તો હાથીઓ બધા કાચું ખાય યાર હેડાતું નહીં. ઘણા કશું ના થાય, આપણે કોટલા બાકી ગયા હતા એ તો ખાલી. એવું? હેડી હેડીને, હાવ. તમે જાઓ હું અહીં બેહું બરોબર આવું શાંતિ. હા હા હવે જાઓ દેખો. તમારે બેહવું હોય? ના હું બેહું પૂછો. હા પણ ચેટા ના પડી જતા પાછા હેડી પહોંચજો. બેઠજો બહાર જલ્દી. સારું સારું. ક્યારે તો મળે ડાકોર બધે. હા. આપણે ત્રણ જ વધે હા બોલો. ત્રણ જ વધ્યા હવે. ત્રણ તો ત્રણ. ડાકોર જ જવું ને આપડે તો. ત્યાં પેલા મોહનલાલ નો છોકરો અહીં બેહરે ખુરશી. અરે મળે દેખાડ. અરે એ હે? સમજો કાય પાવ. સમજો કાય. એ છોકરા તો કાકા તો છે બહાર. આમાં કાકા મેકી ના ગયા મને. આમ હોય સમજો લઈને બેઠ્યો હોય ગાડી. યાર તો અમારા અંગાત હવે. હવે મળી ગયો, હવે શું કરવું ઉતાકાલ ખોટો? નહીં રોતો હા તો કોકનો હંગાત જ વધતું હતો. અરે હેડા હવે અમારા અરે આપણા અંગાત. ઘાટ લઈ લો. આ તું તમને છૂટો પડી ગયો. શી ખબર? તમારા કાકા મોર જતા તો હું છેડે જતા રહ્યા ના લે આવો મોસંબી કામ રહ્યો લાગે. હા. એ રીતે આમથી આમ જતો રહું, ઘાટ રહેતો હોય. ના હવે તમારા હંગાત જ રહે હવે નહીં. હે મોસંબી હતા ભાઈ જી. અચ્છા, મારા ઘાટ જતા ફરકી નાખો, નાખું હું આપે. હા. લઈ લઈએ તો અમે તો હંકાર. પાછળ લઈ લેલો. હવે છોકરો મળી ગયો એટલે ખુશી થોડું થોડુંક નાચવું હોય તો નાચી લેવું હું હતું. નાચી લઉં થોડું. હંગાત મળી ગયો મને થોડું નાચી લઉં અમુક ખુશ છું. એકલો નહીં પડ્યો હવે. નાચી લેવું તો નાચી લેતા. નાચી લેવું તો નાચી લઈએ તા. કોણ મેં અમે મળ્યો આપણે શું હતા? નાચવાના શોખીન જ છે. હા, આપણે નાચી આગળ લઈએ. આગળ હેડ્યો આવજે. તો નાચી લઈએ તા પછી. કશું વાંધો નહીં હે ને? અને આ ખાઈ લો. પૈસા લઈ લઈએ આમ તો લ્યો, ખાલી લઈ લે થોડું પૈસા. હે? લઈ લઈએ હવે. અરે પણ લઈ લે ને થોડુંક. અને આ છોકરા લે લે કાચું હેડો. આ તો બહુ બધું લઈને આવ્યો. અમે મોજમભાઈ બધું તેમનું કરે તું રાધે ને કાલ ખોટું કેટલું પડે. હેડો અમે જઈએ હો. શું કરીએ કેમ? હે? તમે કરો છો? આ ખાઈ પાઉં નાચવું જ નાચી લઈએ. મેં તું નાચવાનું થઈ જાય પાઉં. ભાઈ, ઓલે ને કેમ્પે તો મને નાચવાનું થઈ જશે એટલે કોઈને કહ્યું, કોઈને નાચવાનું મન તો મને થયું કાળું. વાગતું નહીં. હવે હું તાંડવ ને તો કઈ મોલસો તો લઈને બેસી રહ્યો, પણ તમે મળી જતા કાઢ્યો ગજ્યો. હે? ત્યાં અરે ચેત આમ અલે એમને એમ હમણાં હમણાં જ કોઈ જો ખાવાનું મને નહીં ભાવતું. હવે તમે મળે એટલે ખાવું. એટલે જોવાથી તમે તો ઉઠાવવાનું. અરે અરે આ ના ના પાડું આલુ પાવતું. ખાધ્યામાં રહી ગયો આવું લાગે. તું લાગે છોકરા ખાધ્યામાં જ રહી ગયો. નહીં કાકા ખાધ્યું બેહી જ રહ્યો હું બે આંટીનો થઈને બધું લઈને કામ મોસંબી હાથમાં લઈને બેહી રહ્યો હું. અમે આ શું કરો?
હજો ને અલ્યા ટોલા ગણ હું તો પણ હેલો કો અને તો કે હું કાળુબા બધા વસ્તુ આ ટોલા એટલે બાકી નહીં રાખ્યું પણ વળી તેથી મને હવે જોઈ ખબર પડી તમારા હંગાઈ મારે મજા પૂછો છે તો પણ આવો લાગે ચાકી જો વચકા કરતો હેડ્યો આવે પાછો થાકી ગયો મારે ઘેર જવું છે ઘેર જવું છે હે ને અમે રહી જઈએ ના પણ થાકી ગયો એટલે કોઈ એને વાત નથી કાળુબા પકડ પછી ખાઈ ના જતો અલ્યા છોકરા અવરું કર્યું બધું લે 500 રૂપિયા હાથવીને જતો રહેજે હા રિક્ષા કરીને જતો રહે હારો ને પાહો ભૂલો પડ્યો નથી આ ભજીયો તો હું આવતો તો જીવ પડી ગયો હવે પાહો હા ભેજ હું આલી જે તમને ભજીયો ખાવા મળ્યો હું ચાંદલો બેહી રહ્યો તો એમને મને ખાવાનું નતું પૂછો થાવ ને તો મોસંબી ખાતો રિક્ષામાં જતો રહે બરાબર હવે તો કાકા ખાઈ લે ભાડું મળી ગયું હા અમે જઈએ મને કાયો પડશે પાહો પાણી પીધું ઘરન બારા ભરાય તું હાર તો જલ્દી આવી નકમ મરતો ઘરું બારું હમણાં ઉકાઈ જાત લે ડોલા તો ચાંદો પૂછે તાપ ચડે તાપ તો યાર મને બહુ લાગે ફોન આવ્યો ફોન આવ્યો મારો થોડું ફોન હા તે તું તારા આ ફોન માં વાત કરે હલો અમે ડુંગર માં બેઠા છીએ બોલ ને પણ મારે ફોન એટલું હોય, તું વચ્ચે એક તો ફોન કરવું હા હારું હેડ કશું કામ હતું પેલા લાગે મને મીકીને જતા રે લાગે ફોન મને લાગે હું ખાવાનું બહાર આવ્યો ને મને લાગે મને મીકીને જતા રહ્યા લોચા પડ્યા તો શું કરવાનું હું હવે હમણાં તો ફોને પાવ નહીં લાગતો ઠંડુ પીડો ઠંડુ ઠંડુ કરું તા સાડા ટકા ઠંડી ગરમી નું કાળું ભાઈ ઢોલા જેવા તાપ ચડી હે બરોબર આપ તો દાર હોય યાર કાળું ભા અલ્યા ઢોલો દેખાતો નહીં લ્યા ડુંગર હા. ઢોલો ઢોલો તો જો પાછો એ લાગે જો વધ્યા કરતા કેટલા 100 હાથ ભેગા થયા તા ને એકય રહ્યો ને આપડે બેસી હોય હેલો 1300 બતાવો આપડે જઈએ છેલ્લા ભગવાન ના કોમ માં જઈએ આપડે હેડે બોલાતી નહીં ખાતે હું તો નહીં થતો જલ્દી અને આ બોલું શું કામ ડ્રેગન છોડ મારા તાઈ ગયા આપણે પણ મારો અને એક ઠેલામાં કેટલો ભાર દબાઈ ખાતી તાર કે થાકી ગયો ઠેલામાં ભાર જેટલો સદા તો છોડ્યો ને ઠેલામાં જેટલું ભર્યું મોસંબી ને બધું કહ્યું ઉસકાય ના થયેલો આ ઠેલામાં ગોચે તો બધું પડ્યું મારી વાત આપડે તમે ડાકોર આયા હો ને એના મોં જેવું કરે વખત ને અમે તેલ લઈ થાકી ગયા ચલો મોહનલાલ નો બે લે પાછળ જા રાખું હું જય રણછોડ બોલો રણછોડ મોહલ્લા લાવતા હેડે હું હા થાક ઉતરી ગયો ડાકોર વતન લઈને આવો તો એમને કોઈ મેલીને જતા ના રહેશો હાસવીન ડાકોર ના મંદિરે દર્શન કરાવો આ બધી ખોદણીઓ તમે ચંદુલાલ ને તમે લુંગણ ખોટી કરો પણ ઠેલામાં કેટલું ભર્યું કાળુબા કાળુપા સદાવતી એકય બાકી રાખ્યું નહીં બધા લઈ લઈને ઠેલામાં ભર્યું અલ્યા ભાઈ ભૂખ લાગે તો ખાય તમને ખબર ગમજી? તો હે. મારી વાત સાંભળો ડુંગમજી
પણ એ તમારી જવાની બરોબર જવાની સાહેબ બોલો પણ આ ઉંમર લાયક કહેવાય અને હું ના તો પ્રભુને ખોટું લાગે પ્રભુનો પ્રસાદ છે એટલે લીધો હોય મેં આ મોહનલાલ મને ખબર હતી આ વકા મુઢા ને મોર મોર પેલા નાખ્યો ને તો મને ખબર હતી કે આ વકાર છે ને હકી ચીડે છે આપણે ઝઘડા કરવા આયા. તમે બોલો જય રણછોડ. બોલો રણછોડ. જય રણછોડ બોલતા બોલતા હવે ઠેઠ પહોંચી જઈશું મંદિરે. જય રણછોડ. લાવ ઠેલો પેલો. ભગતના ચંદુલાલ બધા ગયે આપણા ભગવાનનું ધામ આવી ગયું હોય આઈ ગયું નજીક પણ આ ભગત થાકી જાય તો વિહામો કરી લે હા તો લેવડાવી તો ભગત થોડો એ સારું ગમે હા હેરો ભગત વિહામો. વિહામો કર્યા પેલા તો ભગવાન ના કન પોકા દેવો ભગવાન ના જોડે ત્યાં ભગત એટલે પાછો આવે ભગત ના કારોબાર મારા જોડે બેહાડો ડુંગમજી તમે અવરી લવરી ના કરતા હો ભગવાન બોવી તો કારોબાર મનતો કોકરા જેવા ચોટી જ્યાં હેડી હેડી જોવાનો પણ મોહનલાલ, તમે ટોકા થોડા થોડા દબાઈ નાખો દબાઈ દો લાવ ના નહીં તો બાબા મસ્કરી ના કરતા હો અને આપણા પ્રભુનો તો મજન ગમને મસ્ત કર્યો મસ્કરી નહીં કરતા હો. કારોબાર મસ્ત નહીં કરતો યાર ટોકા દબાવ ઉતા શાંતિ થોડીક બેહો 5-10 મિનિટ હા હા આરામ કરો હા તમે નજીક આવી ગયો હો ડાકોર પછી આરામ કરીને ચા પાણી કરીને આપણે કરીએ બસ બરાબર અને થોડો આ ભગાતે થોડો વિસામો લઈ લે બરાબર? આરામ કરી લે આરામ મારા સિવાય બધા તમતાર વાંધો નહીં બેહો ને તમતાર. લે કાળુબા હું તો કઈ કઈ થાક્યો આ ડુંગર નો શું કા તમે લાયા આ ગાડી લે આ ડુંગમ તારી કમ્પ્લેન બહુ આવે છે યાર. એટલે યાર એટલે એમ કહું ભગવાન તો આપણે નહીં જવાનું મને એમ કહો એટલે આ મસ્કરીઓ કરવા આવ્યો તું ડાકોર દર્શન કરવા જવાનું કહું હું યાર કાળવા ડુંગમ ડરનો હતો કે ભગતે કે ઠેલા પર અલે પ્રભુનો પ્રસાદ ના લો તો પ્રભુનો ખોટું ના એટલે લાગે ભાઈ ભગવાને ભૂખ લાગે તો તમે ખાજો કાળબા પરસાદ ની રીતે હોય માપનો પણ આ તો શું ચાર તો પેલા સફરજન લીધો હોય એટલે હું જે લીધું કે મારા ભગવાન મારા ડાકોર ના રાજા રણછોડ આ મારા બધા ભાઈઓ કલેશ કટા ના થાય અને સુખ શાંતિ દર્શન કરીને અમે પાછા વળીએ માફ કરજો મારા પ્રભુ બધો કહું છું આ ભાઈઓ પરેશાન ના કરશો લે હેલો હેલો પકડ થેલો હું લઈ લો હેલો લે હેલો હવે બહુ બેહી નહીં રહેવું. કલેશ કટા નહીં કરવાનો બોલો રણછોડ રાય કી જય જય બોલતા રહો ખાલી. સકરાટ કલેશ કટા
પાણી અંદર નાખી દઈશું. લે, એવું ના કરે કાળુબા, તમે તો જાઓ, મને તો બીક લાગે. જય ગંગા મૈયા હેલો હવે મારા ભાઈઓ સગાલાલ, ના હાલો આપણી યાત્રા પૂરી. લે હેલો